અમારે રણછોડભાઈ પ્રજાપતિને એકવાર તાળીના ગડગડાટથી વધાવો. અમારા રાધે રાધે ગ્રુપ સાથે છે બધા મયુર બધા, એમને પણ તાળીના ગડગડાટથી વધાવો. ખૂબ સાઉન્ડ સરસ મજાના સાઉન્ડ છે એટલે એમને પણ એકવાર તાળીના ગડગડાટથી વધાવો. સાધુ સંતોની હાજરી છે અહીંયા. માયા અને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ, એવા સંતને સ્મરવા રોજ દિવસુ કે દાદવા સિલબડા સંતોષ બડા પછી બુદ્ધિ બડા ગુણવંત સબકે પર સંતુષ્ટિ રખે તાકો કહીએ સંતને થી આગળ રામ રટે અને રોટો બટે ઉનકો બડો ભાગ કળિયુગ કાજળની કોટડી જેને દોલતનો લાગે નહીં દાગ, એવા સંતોની હાજરી છે એટલે અહીંયા કોઈ કલાકાર થઈને અમે નહીં પણ એક મિત્રતાનો ભાવ છે. મિત્રતાના ભાવ, આ શ્રદ્ધાની વાતો છે, વિશ્વાસની વાતો છે. કાર્યક્રમ પેટ માટે રોજ હોય છે પણ ભારતના ભેગ માટે બાપુ કોકો કોકે તો હોય છે એટલે ભારત તો ભેગ રાજી થઈ જાય, સંતો રાજી થઈ જાય. કારણ કે હૃદયમાં તમારા પરિવારમાં, તમારા હૃદયમાં, તમારા કુટુંબમાં ભજન છે તો આ જગતમાં તમારું વજન છે. ભજન નથી તો પાછો જગતમાં ક્યાંય તમારું વજન નથી સાહેબ. ભજન એ ભજન છે, પ્રાર્થના એ પ્રાર્થના, વિનંતી વિનંતી. અવારનવાર ઉમેશભાઈ બે કાર્યક્રમમાં બોલીએ કે ભાઈ 1 મહિનો તમે પકોડી ખાવ, અમારો કોઈ વિરોધ નથી. પકોડી છે ખાવી જ જોઈએ જેને ભાવતી હોય એને, અમારો કોઈ વિરોધ ન હોય. તમે 1 મહિનો પકોડી ખાવ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનું બાજરીના રોટલાના મૂલ્ય ઘટી ગયા છે. કારણ કે એના મૂલ્ય કોઈ દર ન ઘટે. ખોરાક પચાવી શકે, ઈ જ પચાવી શકે. ફાવે અને ફાવે. ગામડામાં બેનો રોટલા ઘડે, શહેરમાં ઘડે. બોલો, ગામડામાં બેનો રોટલા ઘડે બાજુ પડી જાય. બોલો, શહેરમાં ઘડે પણ ભમરા પડે. બોલો, એટલું ફેરવો ને ભાવે ને ભાવે એટલું જ છે. એટલે 1 મહિનો પકોડી ખાવ એનો મતલબ તમારે એવું નહીં માની લેવાનું બાજરીના રોટલાના મૂલ્ય